ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત જિલ્લાના ઓલપાડમાં મુસ્લિમ યુવકની હત્યા થઈ હતી। ગત તારીખ 25મી જાન્યુઆરીની રાત્રે ઘાતકી હત્યા કરવામાં આવી હતી, જેથી ભારે ચકચાર મચી ગઈ હતી। પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં 4 આરોપી ઝડપાઈ ગયા હતા, જેથી પોલીસે આરોપીઓને સાથે રાખીને હત્યામાં વપરાયેલ હથિયાર શોધવા તાપી નદીમાં શોધખોળ ફાયર બ્રિગેડની મદદથી આદરી છે। પોલીસે હત્યાના 2 આરોપી મહારાષ્ટ્ર અને 2 સુરતના પલસાણા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા। 4 આરોપી પૈકી એક બાળ કિશોર પણ ઝડપાયો હતો। મુખ્ય આરોપી સુરતના રાંદેરનો ઇસ્માઇલ ઉર્ફ ઇસ્માઇલ ઘોડાવાળા શેખ છે। મૃતક અંજાર શેખ અને મુખ્ય આરોપી ધંધામાં ભાગીદાર હતા। મૃતક હત્યારા ઇસ્માઇલને પોતાનો ગુરુ માનતો હતો। જમીન અને પૈસાની લેતી દેતીમાં ઇસ્માઇલે અંજારની હત્યા કરવા સોપારી આપી હતી। આરોપી હત્યા બાદ હથિયાર સુરત તાપી નદીમાં નાખ્યા હતા। ઓલપાડ પોલીસ આરોપી સાથે કેબલ બ્રિજ પર પહોંચી હતી, જ્યાં ફાયર વિભાગની મદદથી આરોપી નદીમાં નાખેલ હથિયારની શોધખોળ શરૂ કરી હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।